યોગીજી મહારાજ ગુજરાતના નવા પાટનગર ગાંધીનગરને પાવન કરવા આવેલા. આ વખતે જ તેઓએ હાલ અક્ષરધામ પાસે જ્યાં વડલો છે તેની નીચે બેસીને આ ભવ્ય સંકુલનો સંકલ્પ કરેલો. આ સંકલ્પને પૂરો કરનાર સ્વામીશ્રી પણ આ પ્રસંગે સાથે જ હતા. અમદાવાદથી લીંબુડીનું સ્વાગત સ્વીકારીને યોગીજી મહારાજ સારંગપુર પધાર્યા. અત્રે ધર્મકુળના સુવર્ણ સિંહાસન અને મંદિરના રંગરોગાન વગેરે કાર્યો સંપન્ન થયા હતા. તેના ઉદ્ઘાટન નિમિત્તે યજ્ઞ પણ યોજાયેલો. ઉપરાંત ગામોમાં વારી ગૃહનું ખાત અને વીજળીનું નવું જોડાણ જેવા ગ્રામ વિકાસના કાર્યો પણ યોગીજી મહારાજની પાવન નિશ્રામાં પૂર્ણ થયેલા. મંદિરમાં યોગીજી મહારાજ માટે નૂતન નિવાસ પણ તૈયાર કરવામાં આવેલો. આ સૌના માંગલિક વિધિ યોગીજી મહારાજ દ્વારા થયા. સારંગપુરની રોનક બદલાઈ ગઈ. યોગીજી મહારાજના સારંગપુરના નિવાસ દરમિયાન કંપાલાથી ઠાકોરજીના વપરાશ માટે કેટલાક વાસણો આવેલા. તે વાસણોમાંથી અમુક ગોંડલ મંદિર માટે અને અમુક સારંગપુર મંદિર માટે રાખવાની વાત યોગીજી મહારાજે કરેલી. તે મુજબ વાસણોના ભાગ પણ પાડી દેવામાં આવેલા. પરંતુ આ ઘટનાના થોડા દિવસ બાદ યોગીજી મહારાજે હર્ષદ ચાવડા નામના યુવકને પોતાની પાસે બોલાવ્યો અને સારંગપુર મંદિર માટે અનામત રખાયેલા વાસણો પણ તેમને આપતા કહ્યું, આ તમે ગોંડલ લઈ જાઓ. યોગીજી મહારાજની આજ્ઞા થતા તે યુવાન તો વાસણો લઈને નીકળ્યા, પરંતુ હજી તો મંદિરનું પરિસર છોડે તે પહેલા જ તેમને સ્વામીશ્રીનો ભેટો થઈ ગયો. સ્વામીશ્રીએ પૂછ્યું, શું લઈને ચાલ્યો? યુવકે જેમ હતું તેમ બયાન કરી દીધું. કોઈ પણ વ્યવસ્થાપકના મગજની સમતુલા ખોરવાઈ જાય એ હદે યોગીજી મહારાજે આ પ્રસંગે ગોંડલ મંદિર પ્રત્યે પોતાનો પક્ષપાત જણાવ્યો હતો. પરંતુ આ વિગત સાંભળી સ્વામીશ્રીએ એક શબ્દની પણ પૂછપરછ કરી નહીં. તેઓને યોગીજી મહારાજના ચરિત્રમાં લેશ પણ સંશય થયો નહીં. બને એટલી ઝડપથી તેઓએ હર્ષદભાઈને ગોંડલ તરફ રવાના જઈ થવા વાત કરી. એટલું જ નહીં, વાસણની સાથે વિદાયનું ભાથું પણ બંધાવ્યું કે એક વાત ખાસ ધ્યાનમાં રાખજે, આ યોગીજી મહારાજ સામે દ્રષ્ટિ રાખજે. સત્સંગમાં ટકવાનો આ એક જ ઉપાય છે. આ સમયે સ્વામીશ્રીની ગુરુ ભક્તિ તે યુવાનના હૈયા સોસરવી ઉતરી ગઈ. સારંગપુર મંદિરના ઉત્તરાદા ખંડમાં વિરાજિત ધર્મકુળની મૂર્તિઓ સુવર્ણ સિંહાસનમાં બિરાજી ગઈ. તેનો આનંદ યોગીજી મહારાજને મન અનેરો હતો. આ કાર્યથી શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યાનો પરિતોષ તેઓ અનુભવી રહેલા. આ અવસરે મુંબઈથી પણ ઘણા હરિભક્તો આવેલા, કારણ કે સુવર્ણ સિંહાસનની સેવામાં તેઓનો સિંહ ફાળો હતો. આ કાર્યથી શાસ્ત્રીજી મહારાજને રાજી કર્યાનો પરિતોષ તેઓ અનુભવી રહેલા. આ અવસરે મુંબઈથી પણ ઘણા હરિભક્તો આવેલા, કારણ કે સુવર્ણ સિંહાસનની સેવામાં તેઓનો સિંહ ફાળો હતો. સાથે સાથે સારંગપુરની આસપાસના ગામોના પણ સેંકડો હરિભક્તો આવી પહોંચેલા. ઉત્સવની ઉજવણી બાદ તે સૌ હરિભક્તો ભોજનશાળામાં મહાપ્રસાદ માટે ગોઠવાયા હતા. સંતો આ હરિભક્તોને પીરસવાની સેવામાં હતા, પરંતુ જમનારા જાજા અને પીરસનારા ઓછા એવી પરિસ્થિતિ નિર્માણ પામેલી. તેથી હરિભક્તોને વાનગીઓ પહોંચવામાં વિલંબ થતો હતો. આ વિગત સ્વામીશ્રીની નજરમાં નોંધાઈ ગઈ. તેઓએ તરત જ ગાતરિયું પોતાની કેડ પર બાંધી દીધું, ધોતિયું ઓટીમાં ખોસી દીધું, મોહનથાળની કથરોટ હાથમાં લીધી અને પાણીના રેલાની જેમ પીરસવા મંડી પડ્યા. સ્વામીશ્રી દરેકને જાણે પીછાણે, તેથી ખબર પૂછતા જાય અને પીરસતા જાય. હરિભક્તો તો લાભ પામી ગેલમાં આવી ગયા. જડસ જમ્યાની રે લઈ લઈ તેના નામ, ફરે પંગત મારે વારંવાર મહારાજ, સંત હરિજનને રે પીરસવાને કાજ, શ્રદ્ધા ભક્તિ રે અતિ ઘણી પીરસતા. શ્રીજી મહારાજની આ લીલાનું દર્શન સૌને આજે અનાયાસે રાધી ગયેલું. આજના ભોજન પછી સાંજે સૌ અમૃતના ઓડકાર ખાધા. સ્વામીશ્રીના સ્નેહ, સરળતા અને સુહૃદ ભાવને સૌ વાગોળતા રહ્યા. સારંગપુરમાં યોગીજી મહારાજના આગમન નિમિત્તે સંતો ભક્તોએ મળીને રંગ મંડપમાં 6 બારણાનો કલાત્મક હિંડોળો તૈયાર કરેલો. સૌએ અતિ આગ્રહપૂર્વક યોગીજી મહારાજને તેમાં પધરાવ્યા. તેઓની સાથે સ્વામીશ્રીને બેસાડવા માટે પણ આગ્રહ થયો, પરંતુ સ્વામીશ્રીએ મચક ન જ આપી. હરિભક્તો ઊભા થઈને સ્વામીશ્રીને ખેંચવા લાગ્યા, પણ પોતાના સ્વામીને ભોગવ્યાના જે પદાર્થ તે પોતે ભોગવવાને ઈચ્છે જ નહીં, એ દાસ સેવકનું લક્ષણ સ્વામીશ્રીને સદા સિદ્ધ હતું. તેથી સ્વામીશ્રી ઊભા જ ન થયા. જ્યારે અતિશય આગ્રહ થયો ત્યારે તેઓની આંખોમાં અશ્રુ ભરાઈ આવ્યા. એ અશ્રુ બિંદુઓમાં તેઓની દાસત્વ ભક્તિને નીતરી રહેલી સૌ જોઈ રહ્યા.
તારીખ 19 ઓગસ્ટના રોજ સારંગપુરની કાંધમાં વસેલા ખાંભડા ગામમાં યોગીજી મહારાજનું ધામધૂમપૂર્વક સ્વાગત થયું. યોગીજી મહારાજ બપોરે પણ ત્યાં જ રોકાયા હતા. સાંજના સારંગપુર પાછા વળતા ખૂબ વરસાદ થયો. તેમાં સ્વામીશ્રી, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી, નારાયણ ભગત વગેરે સંતો ચાલતા પલળતા સારંગપુર પધારેલા. સારંગપુરમાં એકવાર યોગીજી મહારાજે આફ્રિકાથી આવેલા દીક્ષાર્થી યુવકોને ભેગા કરીને સૌને હાથે રાખડી બાંધી. રાખડી બાંધતા બાંધતા તેઓની લાક્ષણિક શૈલીમાં પુરાણી લોકયુક્તિ બોલતા જાય, રક્ષે રક્ષે રાખડી, બે ડોડાને કાકડી. આ ક્રમમાં જ્યારે કંપાલાના યોગેન્દ્રભાઈને રાખડી બાંધવાનો વારો આવ્યો ત્યારે તેઓને બે ધબ્બા આપતા યોગીજી મહારાજ બોલ્યા, શું આપણી રક્ષા ભગવાન કરશે? જુઓ, આજથી તમારા મા બાપ, સગા સંબંધી બધા મરી ગયા. સંબંધ પૂરો થયો. આજથી તમારા મા બાપ જે કહો તે પ્રમુખ સ્વામી છે. યોગીજી મહારાજ હવે ઉછરતા છોડવાઓને વિશાળ છત્રછાયા નીચે મૂકવા લાગ્યા હતા. તેઓના શબ્દો તત્કાલીન નહોતા, પરંતુ આવનારી અડધી સદી સુધી સુખ કરી આપનારા હતા. આ સમયમાં સાંગાવદર તથા જમરાળામાં પ્રતિષ્ઠા ઉત્સવો યોજાયેલા, પરંતુ મુશળધાર વરસાદને લીધે આ ઉત્સવમાં યોગીજી મહારાજ પધારી શકે તેમ નહોતા. તેથી તારીખ 20 ઓગસ્ટના રોજ સાંગાવદરના હરિમંદિરની પ્રતિષ્ઠા માટે સ્વામીશ્રી પધારેલા. તેઓની સાથે મહંત સ્વામી, ડોક્ટર સ્વામી, કોઠારી સ્વામી વગેરે હતા. વરસતા વરસાદમાં જ ગાડામાં નગર યાત્રા નીકળેલી. જમરાળામાં પ્રતિષ્ઠા હતી તે દિવસે વરસાદનું જોર જરા હળવું તથા યોગીજી મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે પધારેલા. તેઓની સાથે સ્વામીશ્રી પણ હતા. ગામવાસીઓએ ઉમંગભેર સ્વાગત કર્યું. વિધિપૂર્વક પ્રતિષ્ઠા થઈ. બપોરે અત્રે જ રોકાઈને સાંજે કારિયાણી લાઠીદળ થઈને સ્વામીશ્રી પુનઃ સારંગપુર પધારી ગયેલા. સારંગપુરથી યોગીજી મહારાજ ગઢપુર પધારેલા. અહીં તેઓએ એક નિર્ણયની નોંધ કરતા પોતાની રોજનિશીમાં લખ્યું કે ગઢપુર તારીખ 24 ઓગસ્ટ 70 જન્માષ્ટમી જય જયકાર થઈ ગયો. આવી રીતે સ્વામીશ્રીનો સંકલ્પ પૂરો થઈ ગયો. ગોંડલનો સંકલ્પ બાકી છે. પ્રમુખ સ્વામી દ્વારા ગોંડલની સેવા મળશે. મેં સારંગપુરની સેવા કરી, બાકી ગોંડલનો દરવાજો પૂરો કરવાનો છે. આવી રીતે બાકીનું કામ સ્વામી શ્રીજીને પ્રમુખ સ્વામી પૂરું કરશે. સાધુ જ્ઞાન જીવનદાસજી. યોગીજી મહારાજના આ શબ્દો પોતાના અનુગામીની ઓળખનો એક દસ્તાવેજ બની રહ્યા. ગરડાના રોકાણ દરમિયાન જ તારીખ 26 ઓગસ્ટના રોજ નિંગાણામાં નિર્મિત બાઈઓના હરિમંદિરમાં પ્રતિષ્ઠા કરવા અને ઉગામેડીમાં નિર્માણ પામનાર મંદિરની ખાતવિધિ કરવા માટે સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે પધારેલા. તારીખ 28/8ના રોજ યોગીજી મહારાજ, સ્વામીશ્રી વગેરે ગરડાથી ભાવનગર જવા નીકળેલા. રસ્તામાં વલભીપુરમાં તૈયાર થયેલા બાઈઓના હરિમંદિરમાં વરસતા વરસાદમાં પ્રતિષ્ઠા વિધિ કર્યો. ભાવનગરમાં પણ જોરદાર વરસાદ વરસી રહેલો. એક દિવસમાં 14 ઇંચ. તેથી સ્વાગતમાં નગર યાત્રાનું આયોજન ગોઠવેલું તે મુલતવી રાખવું પડ્યું. તારીખ 29/8ના રોજ આયોજિત ખાત વિધિને પણ 2 દિવસ ઠેલવી પડી. આ બંને કાર્યક્રમો તારીખ 31 ઓગસ્ટના રોજ ધામધૂમથી સંપન્ન થયેલા. તે વખતે યોગીજી મહારાજે ભવિષ્ય ભાગતા કહેલું, 1 વર્ષમાં મંદિર પૂરું થશે અને પ્રમુખ સ્વામીના હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થશે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ સ્વામીશ્રી તારીખ 30 ઓગસ્ટના રોજ 1 દિવસ માટે ભાવનગરથી મહુવા જઈ આવેલા. આ મુલાકાતમાં તેઓએ અત્રે થનારા પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનને આખરી ઓપ આપ્યો અને યોગીજી મહારાજ તથા સંતો ભક્તોના ઉતારાની વ્યવસ્થા માટે પણ વિચારણા કરી લીધી. આમ સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે ફરતા અને એક ડગલું આગળનું આયોજન પણ કરતા. જમાનાની સાથે રહેવા છતાં તેઓનું આયોજન જમાનાથી આગળ ચાલતું. કાર્ય અને કાર્યક્રમ બંનેમાં. વિદેશ યાત્રાએથી પરત ફરેલા યોગીજી મહારાજના સન્માન સમારંભો ઠેર ઠેર યોજાતા હતા. તેના આયોજનની સઘળી જવાબદારી સ્વામીશ્રીના જ સિરે રહેતી. આ વિગતને વર્ષો વીત્યા બાદ એકવાર તે સંબંધી વાત કરતા હકાભાઈ બોલેલા, સન 1970માં યોગીજી મહારાજ પરદેશથી પધાર્યા ત્યારે બધી જ વ્યવસ્થા સ્વામીશ્રી કરતા. સ્વાગત, વાહન, ઉતારા, સભા, મહેમાનોને મળવાનું વગેરે દરેકમાં હોલસોલ સ્વામીશ્રી જ હતા. પરંતુ આ અભિપ્રાય સ્વામીશ્રીને ગમ્યો નહીં. તેઓએ આ વાત પર પડદો પાડતા તરત જ જણાવેલું, આવું બોલાય? યોગીજી મહારાજ હોય ત્યારે આપણે હોલસોલ શાના? જે કંઈ થાય છે તેઓથી જ થાય છે.
આમ યોગીજી મહારાજના ધામગમનને વર્ષો વીત્યા પછી પણ સ્વામીશ્રીનો તેઓ વિશેનો સેવક ભાવ કદી ઝાંખો પડ્યો નહોતો. તેઓએ કરેલી પૂર્વ તૈયારીઓને કારણે તારીખ 4 સપ્ટેમ્બરના રોજ મહુવામાં પ્રતિષ્ઠા ઉત્સવ ધામધૂમથી સંપન્ન થયો. યોગીજી મહારાજની ઈચ્છા મુજબ ભગતજી મહારાજના જન્મસ્થાન પર જ આ મંદિર તૈયાર થયેલું. મહુવાથી ભાદરા, બારડા, અમરેલી થઈને સૌ ખાંભા પધાર્યા. અહીં તારીખ 9 સપ્ટેમ્બરના દિવસે યોગીજી મહારાજના હસ્તે મંદિરનું ખાતમુહૂર્ત હતું. અહીંથી સ્વામીશ્રી અને સૌ સંતો ધારી જવાના હતા. યોગીજી મહારાજ અમરેલી, લાઠી, બંધિયા થઈને તારીખ 11 સપ્ટેમ્બરના રોજ તેઓના પ્રિય સ્થાન ગોંડલમાં પધારી ગયા. અહીં ભવ્ય શોભાયાત્રા નીકળી શહેરમાં 80 જેટલી સુંદર કમાનો શણગારવામાં આવી હતી. અક્ષર મંદિરના મહંતે હિન્દુ ધર્મ અને ભગવાન સ્વામિનારાયણનો ડંકો દિગંતમાં વગાડેલો. તેનો આનંદ ગોંડલની પ્રજાના ઉરમાં સમાતો નહોતો. આખું ગામ યોગીજી મહારાજને વધામણી આપવા હિલોડે ચડ્યું હતું.